ગુજરાતની ઘણી બધી લગભગ એપીએમસીમાં કડદો થાય છે. ખેડૂતોને લૂંટી લેવા માટેનો કોઈ રસ્તો બાકી મૂકવામાં નથી આવતો. વજનમાં કે માલની ક્વોલિટીમાં, ટેકાના ભાવમાં વગેરે વગેરે અનેક જગ્યાએ કડદાના નામે ખેડૂતોને લૂંટી લેવામાં આવે છે. ખેડૂતો સાથે ચાલતી આ લૂંટની વિરુદ્ધમાં ખેડૂતોએ પોતે જ પહેલા તો હળદળ ગામની અંદર એક મહાપંચાયત બોલાવી અને એ મહાપંચાયતમાં નિર્દોષ ખેડૂતો ઉપર, જેની પાસે કોઈ હથિયાર નહોતું એવા સામાન્ય ખેડૂતો ઉપર ભયંકર લાઠીચાર્જ કરાવ્યો બીજેપીએ. લાઠીચાર્જ કરાવ્યા પછી એ જ નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા, એફઆઈઆર કરી. અને હવે જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ ખેડૂતોને મળવા માંગે છે કે અમારે એમને મળવું છે અને એમને હિંમતને બિરદાવવી છે અને એમને ભરોસો આપવો છે, આશ્વાસન આપવું છે કે કેજરીવાલ સાથે છે, તો અમે ગઈકાલે લેખિતમાં પરમિશન નાખી. લેખિતમાં પરમિશન આપી, ઈમેલ કર્યો, ટેલિફોન કર્યા, રૂબરૂ વાત કરી. અમને મળવા દેવા માટેની ના પાડે છે કે જેલમાં તમે ખેડૂતો નહીં મળી શકો. કેમ નહીં મળી શકીએ? જેલમાં જે ખેડૂતો બંધ છે એ કોઈ ડ્રગ્સ તો વેચતા પકડાયા નથી, એ કોઈ લૂંટતા પકડાયા નથી, ચોરીમાં. એ તો નિર્દોષ ખેડૂતો છે અને એણે તો ખેડૂતો માટે લડવાનું બહાદુરી ભર્યું કામ કર્યું છે, છતાંય જેલ તંત્ર નથી મળવા દેતું. તો અમે નક્કી કર્યું કે ભાઈ તો નથી મળવા દેતા તો અમે જેલ ઉપર જઈ અને પૂછીશું જેલર કે જે કાંઈ સાહેબો એને કે કેમ નથી મળવા દેતા, લાવો લેખિતમાં આપો. તો હમણાં મને પોલીસે એવું કીધું કે જેલ ઉપર જેલર ને સુપ્રિન્ટેન્ડન્ટ કે જે કાંઈ સાહેબો એ પણ ત્યાંથી જતા રહ્યા છે કોઈ બીજી જગ્યાએ, કોઈ કામથી કે જે ખબર નથી આપણને. તો તમે લેખિત પત્રનો જવાબ આપતા નથી, મૌખિકમાં ના પાડો છો, મળવા જવા દેવા માટે ગાડીઓ કાઢવા દેતા નથી, ઉપરથી જેલના સાહેબો જેલ ઉપર હાજર નથી. તો આ તાનાશાહી, આ ગુંડાગર્દી કેમ?